તો હેલો ગાઈસ, કેમ છો બધા? આપણે થઈ ગયા છીએ રેડી, કારણ કે આપણે જવાનું હતું આજે કોલેજ. કારણ કે આજે શનિવાર હતો, શનિવાર તો રજા હોય. હા, પણ સરનો મેસેજ આવ્યો હતો કે આજે તમે બધાને કોલેજ આવવાનું છે ને પ્રોજેક્ટ કરવાનો છે. તો ચાલો આપણે નીકળી જઈએ કોલેજ જવા માટે. સ્કૂટી તો રેડી હતું, તો ચાલો નીકળી જઈએ. અને રસ્તામાંથી આપણને લેવાના હતા ઓનેનભાઈને, તો ચલો ઓનેનભાઈને તો લઈ લીધા છે, તો ચાલો નીકળી જઈએ હવે કોલેજ જવા. સ્કૂટી તો આપણે પાર્ક કરી દીધું હતું અને આપણે જઈ રહ્યા છીએ કોલેજમાં અંદર. અને હા, એ વાળ થોડાક ખરાબ થઈ ગયા છે, વાળ ઉપર નો કોઈ જાતા. પછી આપણે આવી જઈએ છીએ ક્લાસમાં. અને આ જોયા દર્શિત ને હર્ષિલભાઈ તો બેઠા છે, ઓનનભાઈ આવી ગયા છે. અને મને લાગ્યું આ સમજો ક્લાસ તો જો ખાલી પડ્યો હોય, આપણે જ વેલા આવ્યા. ત્યાં પછી ખબર પડી કે સર તો નીચે ચાલુ કરી દીધું પ્રોજેક્ટ કરવાનું. તો ફટાફટ આપણે નીચે આવી જઈએ ને ચોપડો બોપડો લઈ લીધો છે. મેં તો જો સાહેબે બધું ચાલુ કરી દીધું પ્રોજેક્ટ કરવાનું. આ જો માપ બધું લઈ લીધું. બાકી આજે કરી જ લેવો પ્રોજેક્ટ, ભલે શનિવાર હોય તારે. અને આ જો આપણે બધા ઉભા. અને શમસભાઈ કે 2 નંબર જવું. અને પછી તો આપણને જો આ છાયામાં મસ્તકાનું કામ સોંપી દે કે તમારે રેન્જિંગ રન લઈને ઊભું રહેવાનું હોય. હા, મજા આવી જાય. આ તો જો ખાડો નથી થતો તોય ખાડો કરે છે. જો આ પરાણે પછી ઊભું રહેવું પડ્યું. જો ખાડો ન થયો ને એટલે જો આ ઊભો છે. પછી લોકેશન બદલીને આપણે આવી જઈએ છીએ અલગ જગ્યાએ. દશિતભાઈ કે મારે 2 નંબર જવું. જો સમજો પાછું તડકામાં ઊભું રહેવાનું તો મને ઊભો રાખી દીધો એના પાછા. જો આ બધા આવા પછી પાછા છાયામાં આવીને આપણે જો હર્ષિભાઈ ને પકડાઈ દઈશું. હર્ષિભાઈ તો હાથ જોડતા હતા. એવું હું કામ કરો, હાથ જોડવા પડે. અબે સાલે. પછી તો બધું છેલ્લે પતી જાય. ના તો જો અટેન્ડન્સ ને બાજે કેવા આપણું સ્કૂટર તો પછી મસ્ત કાનું છાયામાં પડ્યું. તો આપણે લઈને નીકળી જઈએ પાછા ઘરે જવા માટે. ઓનનભાઈ હારે હતા, જો હારે જોઈએ છે. પછી આપણે આવી જઈએ ઘરે અને ઘરે ખાઈ પીને મસ્ત નીકળી જઈએ ટોપી કોપી પહેરીને. કારણ કે આપણે જવાનું હતું પપ્પા પાસે. હા, હીરો લાગવો બાકી ટોપીમાં તો જો આપણે પહોંચી જાય. ના હા, ગેટ બેટ તો મસ્ત કાનું બધું સંઘાર્યું હતું. પછી આપણે એસી હોલમાં આવીએ ને બે જઈએ મસ્ત કાને. તો આ આયોજન તો આ પ્રોગ્રામ સુરેન્દ્રનગર સાઉન્ડ સર્વિસ એસોસિએશન દ્વારા યોજવામાં આવેલું હતું. ને આ પ્રોગ્રામની થોડી તમને માહિતી પણ દઈ દઉં. આમાં આવેલા હતા અમદાવાદ થી શાહ ઓડિયો વાળા રક્ષિતભાઈ શાહ, કે જેમાં ડિજિટલ મિક્સર નો બેઝિક જ્ઞાન તેમજ એડવાન્સ જ્ઞાન અમદાવાદના સાઉન્ડ એન્જિનિયર દ્વારા મલારભાઈ નાયર પણ આવ્યા હતા. તેમણે સારું ડિજિટલ મિક્સર વિશે બધું સમજાવ્યું બધાને. અને કોઈ મને ડાઉટ પણ હતા તો ડાઉટ પણ સોલ્વ કરી દીધા. તો પછી પ્રોગ્રામ પતી જાય છે ને આપણે લેવા આવી જઈએ છીએ આઈસ્ક્રીમની ડબ્બી ઘણી બધી. તો 50 આઈસ્ક્રીમની ડબ્બી લઈને આપણે આવી જઈએ છીએ. અને હા, કેવો મસ્ત કાનો લાગે છે. હવે હાલો ખાઈ લો હવે. અને પછી છેલ્લે એમનું પણ આભાર માનીને શીલ્ડ આપવામાં આવે છે. હા, તો બસ આજનો બ્લોગ અહીંયા પણ એન્ડ કરીએ છીએ. અને આ મેં ગુજરાતી બ્લોગ પહેલો બનાવ્યો છે. આવો ગુજરાતી બ્લોગ જોવો હોય તો ફોલો કરી લો. અને ગુજરાતીમાં બ્લોગ બનાવવું કે હિન્દીમાં જ બનાવવું તો કોમેન્ટ કરી દેજો. કોમેન્ટમાં જરૂર કહેજો કે ગુજરાતીમાં બનાવું કે હિન્દીમાં બનાવું. તો મળી હવે કાલે. બાય બાય.